ભરતભાઈ એટલે તને જે કલરના પૈસા આપવા આવ્યા હતા એ જ ભાઈ ને? હા, એમની જ વાત કરું છું. પણ એવું શું કરવા કરે? એ તો મને નથી ખબર, પણ એમણે જ્યારે આપણી પાસેથી પીળો કલર લીધો હતો ને, ત્યારે એમણે સેક્રિફાઈસ અને સમર્પણની વાત કરી હતી. અને જો ને, એવું જ તો થયું. આપણા ઘરમાં પાણીનો કાપ થયો એટલે આપણે બહાર ફરવા ના જઈ શક્યા. એમણે પરિવારમાં પ્રેમ અને સેક્રિફાઈસની ભાવનાની પણ વાત કરી હતી. યાદ છે તને? હા હા, મને યાદ છે. અને પછી જ્યારે એમણે મારી પાસેથી કેસરી રંગ લીધો ને, ત્યારે એમણે આગની વાત કરી હતી. અને એવું જ થયું, રાત્રે આગ લાગી. પણ આવું કેવી રીતે શક્ય છે? શક્ય છે જ ને. જ્યારે આપણે પોતે જ બધો પ્લાન બનાવ્યો હોય તો આપણને પોતાને તો બધી ખબર જ હોય ને. અને એટલે જ એમને બધી ખબર હોય છે. જે તું કહી રહી છે એ સાચું છે તો એ માણસ બહુ જ ખતરનાક છે. હા, અને એ તો આપણા ઘરની બહાર રાત્રે આંટા પણ મારતા હોય છે. શું? તો હવે તે શું વિચાર્યું છે? સૌથી પહેલા તો એ કોણ છે, એમની ઓળખ શું છે એ આપણે જાણવું પડશે. પછી એમનો હેતુ શું છે, શું પ્લાન કરી રહ્યા છે એ પણ જાણવું પડશે. બધું કરીશું, પણ હમણાં તું આરામ કર. હા, એમ પણ કાલે જ ધૂળેટી છે. આપણે આપણો મૂડ સારો રાખવો જોઈએ. બાકી બધું આપણે પછી જોઈ લઈશું. ઠીક છે. મોટી બા, પાણી નહોતું ને એટલે એકલા દૂધની ઠંડાઈ બનાવી છે. અને હા, લજ્જા ભાભીનો ફોન હતો. એ પરીને મળીને નીકળી ગયા છે. કાલે સવાર સુધીમાં આવી જશે. પરીને સારું છે ને હવે? હા મોટી બા, એ આવતા મહિના સુધીમાં એનો કેમ્પ પતાવીને આવી જશે ઘરે. મીરાબા, હું શું કહેતી હતી કે સરગમ પગમાં દાજી છે, તો તમે લોકો બધા ધૂળેટી રમજો, હું સરગમ સાથે રહીશ. હવે એ ધૂળેટી ના રમી શકે તો હું કેવી રીતે રમું? મોટી બા, સરગમને હવે સારું થઈ ગયું છે. હમણાં થોડી વારમાં આવતી જશે. તમે જે લેપ લગાવી આપ્યો હતો ને, એનાથી એને 4 કલાકમાં રૂજ આવી ગઈ છે. ખરેખર? લે, મને એની જ ચિંતા હતી. મોટી બા, જુઓ ને, અયાન હવે ધૂળેટી રમવાની ના પાડે છે. રિસાઈને રૂમ બંધ કરીને બેસી ગયા છે. તમે લોકો જઈને મનાવો ને એમને. મેચ કલરમાં કેમિકલ મિક્સ કર્યા છે અને એવા કલર સાથે હું કઈ રીતે ધૂળેટી રમું? અરે, એ લોકોનું જે થવું એ થાય, પણ મારે ધૂળેટી નથી રમવી, નહીતર મારું કરેલું મને જ નડી જશે. લો બોલો, તું ચિંતા નહીં કર. એ જ્યાં પણ છુપાયો છે ને એને બહાર કાઢીને આપણે રંગ લગાવીશું. એટલે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જાઓ, સૌથી પહેલા તો એને પકડીને લઈ આવો. હા, ચાલો. અરે પણ આપણી પાસે રંગ જ નથી. બધા જ રંગ વેચાઈ ગયા. અરે, તો હવે આપણે આખા ગામને કલર બનાવીને વેચ્યા અને હવે આપણા માટે જ કલર નથી? એમ કેમ ચાલે? અરે, કાલે એટલી ભાગદોડ હતી ને કે વાત કરવાની જ રહી ગઈ. પણ કલર્સ વગર આપણે ધૂળેટી કેવી રીતે રમીશું? આ છે ને, અરે વાહ, આટલા બધા કલર! અરે સરગમ, પણ બધા કલર્સ તો વેચાઈ ગયા હતા ને. એટલે જ તો મેં સવારે વહેલા ઉઠીને આપણા બધા માટે ફ્રેશ કલર્સ બનાવ્યા છે. રાત્રે થોડો દુખાવો હતો એટલે મેં સવારે વહેલા ઉઠીને કલર્સ બનાવ્યા. હાશ, હવે આ કલર્સ જોઈને મારો મૂડ પાછો આવી ગયો. આ તો ફ્રેશ કલર છે. આનાથી ધૂળેટી રમવામાં કોઈ જ ખતરો નથી. તો ચલો, આપણે આને પકડીને લાવીએ. ઠીક છે, ચલો. ના, એની કોઈ જરૂર નથી. મારી રૂપ આટલો આગ્રહ કરતી હોય અને હું ધૂળેટી ના રમું? અચ્છા, એમ છે. હા, એમ જ છે.
મેં તને આટલો રંગ લગાવ્યો તે મારું આખું મોઢું રંગી નાખ્યું. હવે તું ગઈ. શરમ નથી આવતી તમને લોકોને? હવે આવશે મજા. ખરો રંગ તો હવે આવ્યો છે. કોણ છો તમે બધા? તમે લોકો આ રીતે અમારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા? તમે ઓર્ગેનિક કલરના નામે કેમિકલ વાળા કલર વેચો છો. આ જુઓ મારા બધાની હાલત, ચામડી બળી ગઈ છે અમારી. એ તો શક્ય જ નથી. મેં તો એકદમ ઓર્ગેનિક કલર જ બનાવ્યા હતા. એમાં કોઈ કેમિકલ નથી નાખ્યું. શું અમે જુઠ્ઠા છીએ? તમારા કેમિકલ વાળા કલરના કારણે અમારી ચામડી બળી ગઈ છે. જુઓ, અમારી હાલતના જવાબદાર તમે લોકો જ છો. અમને કમ્પેન્સેશન જોઈએ છે. તમે આ બહુ ખોટું કર્યું છે. કંઈ નહીં થાય. આ ફ્રોડ સ્ત્રીને જેલમાં નખાવો. હા, નખાવો જેલમાં. નખાવો જેલમાં. અરે તમે લોકો શું બોલો છો? કે ભાન છે? હા, બરાબર ભાન છે. એટલે જ અમે પોલીસને જાણ કરી દીધી છે. થોડી વારમાં પોલીસ આવતી જશે અને આ ફ્રોડ સ્ત્રીને અરેસ્ટ કરશે. જુઓ, આજનો દિવસ પ્લીઝ શાંતિ રાખો. એટલી રિક્વેસ્ટ છે તમને બધાને. આજે તહેવાર છે એટલે ઝઘડો ના કરો. અમારો તહેવાર બગાડીને તમે તહેવાર ઉજવશો. જેણે અમારી સાથે આવું કર્યું છે એને ગમે તેમ કરીને જેલની હવા ખવડાવીને રહીશું. આ સરગમને તો અમે નહીં જ છોડીએ. એક મિનિટ, અમે સરગમ ઝવેરીને અરેસ્ટ કરવા માટે આવ્યા છીએ. અમારી પાસે ફરિયાદ આવી છે. ફક્ત 5 લોકો જ નહીં, બીજા 25 જણા છે જેમને તમે આ કેમિકલ વાળો કલર વેચ્યો છે, અને એ પણ ઓર્ગેનિક કહીને. સર, એવું હોય તો લો, તમે આ કલર ચેક કરી લો. અમે આમાં કંઈ જ નથી મેળવ્યું. હા સાહેબ, એવું હોય તો તમે લેબોરેટરી ટેસ્ટ કરાવી શકો છો. હા ઇન્સ્પેક્ટર સાહેબ, અમે બધા પણ આ જ કલર્સથી હોળી રમ્યા છે. જો એમાં કેમિકલ હોત તો અમારા બધાના ફેસ પર પણ રિએક્શન આવત ને. હા, આ એ જ રંગ છે જે તમે ગઈકાલે વેચ્યો છે? હા. તો ગઈકાલનો સ્ટોક ક્યાં છે? એ સ્ટોક તો પૂરો થઈ ગયો છે. એનો અર્થ એમ, અમને લોકોને કેમિકલ વાળો કલર આપીને પોતે ઓર્ગેનિક રંગથી રમો છો. આ એક નંબરની ફ્રોડ સ્ત્રી છે. તારી જીભ સંભાળીને વાત કર. એક મિનિટ, તું તારા હાથ પર કાબુ રાખ. ચાલ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે જ અમને કહો, અમે શું કામ કેમિકલ વાળો કલર વેચીશું? એક મિનિટ સાહેબ, કંઈક ગેરસમજણ થઈ છે. સરગમ એ મારી નાની વહુ છે અને એણે તો ફૂલો અને પાંદડાથી જ રંગો બનાવ્યા હતા. એમાં કેમિકલ હોવું અશક્ય છે સાહેબ. અચ્છા, એટલે આ બધા લોકો ખોટું બોલે છે? જો સાહેબ, અમે એમ નથી કહેતા કે આ લોકો ખોટા છે. બસ અમે એમ કહીએ છીએ કે અમે લોકો સાચા છીએ. આ તો પ્રૂવ કરો. હા, કરી દઈશું. બૂમો કેમ પાડો છો? બાપ રે બાપ, આ ઝવેરી પરિવાર આમ રસ્તા પર આવી ગયો. આમ સાવ આવી પાયરી પર આવી ગયા. બીજાને કાળા અને મનના મેલા કહેનારા લોકોના આજે પોતાના જ હાથ કાળા થઈ ગયા કે શું? તમે આમાંથી દૂર જ રહેજો, નહીં તો તમારું મોઢું કાળું કરતા
મને જરા પણ વાર નહીં લાગે. વાર તો મને પણ નહીં લાગે. અને એમ પણ આજે તો ધૂળેટી છે ને, તે જ તો કહ્યું હતું, બુરા ના માનો હોલી હે. તો આજે હું તમને બધાને રંગ લગાડવા માટે આવી છું. હેપી હોલી. ગઈકાલે તે મારી પર પાણીની થેલી ફેંકી હતી ને, આજે મેં તારી પર રંગ લગાડી દીધો, એટલે આપણી હોળી ધૂળેટી થઈ ગઈ. અરેસ્ટ કરી લો આ ફ્રોડ છોકરીને. પણ એની પહેલા મારે એની ઉપર કાળો રંગ લગાડવો છે. હેપી હોલી. મોટી બા હેપી હોલી. આયાલ હેપી ધૂળેટી. ઇન્સ્પેક્ટર સાહેબ, જે પણ કઈ ગેરસમજણ છે એ હું દૂર કરીશ. એ બધું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જ કરજો. અમે આને અરેસ્ટ નહીં થવા દઈએ. મોટી બા, તમે તમારા પરિવારને કાયદાની વિરુદ્ધમાં ચાલતા શીખવાડી રહ્યા છો. આ છે તમારા સંસ્કાર. ધ્વનિત, સરગમને લઈ જતા ના રોકો. મોટી બા, આ તમે શું બોલી રહ્યા છો? ધ્વનિત, દેશના કાયદાનું માન રાખવું એ આપણી ફરજ છે. ઘરની નાની વહુને બચાવવી એ પણ આપણી ફરજ છે. આપણે બંને ફરજ નિભાવીશું. અત્યારે આ લોકો સરગમને અરેસ્ટ કરવા આવ્યા છે, તો એને લઈ જવા દો. આપણે કાયદાની વચ્ચે નથી આવવું. પછી આપણે સરગમને છોડાવી દઈશું. ઇન્સ્પેક્ટર સાહેબ પાસે એરેસ્ટ વોરંટ છે. ચલો લઈ લો સરગમબેનને. હા હા, હું સમજી શકું છું, પણ આપણે કંઈક તો કરવું પડશે કે નહીં? તું કંઈક કર. સારું, જે હોય મને જણાવજે. શું થયું? હજી કોઈ મેજિસ્ટ્રેટ કામ પર નહીં આવે એટલે રેડી છે તો સરગમને બેલ નહીં મળી શકે. એનો મતલબ કે સરગમને લોકઅપમાં રહેવું પડશે. હા, હિમાંશુએ મને એ જ કહ્યું, પણ મેં એને કહ્યું કે આપણે કંઈક તો કરવું પડશે ને. શું કરીએ? ધોની, આપણે એક કામ કરીએ તો પોલીસ સ્ટેશન જઈને ઇન્સ્પેક્ટરને સમજાવીએ તો. હા, એવું જ કરવું પડશે. સરગમને આ રીતે એકલી પોલીસ સ્ટેશનમાં ના રખાય. તમે અહીંયા કેમ આવ્યા છો? હજી કઈ બાકી છે? કોણ છે બેટા? મોટી બા, આ એ જ માણસ છે. હું તો સરગમને મળવા આવ્યો છું. એના કારણે મારી ધૂળેટી બહુ સારી ગઈ અને એટલે જ તો એના માટે હું મીઠાઈ લઈને આવ્યો છું. કોણ છો તમે?
અને અમારી સાથે આવી રમત શું કામ કરી રહ્યા છો? અરે તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? ભાઈ તમે કોણ છો? હા, અને શું ઈચ્છો છો તમે? હું તો માત્ર સરગમને મળવાનું ઈચ્છું છું, બસ એટલું જ. તો જાઓ પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન? અજાણ્યા બનો છો. આજે તમારા કારણે સરગમ દીદીને પોલીસ પકડીને લઈ ગઈ છે. મારા કારણે? હા, ગઈકાલે તમે જ્યારે બધો કેસરી કલર લેવા આવ્યા ને ત્યારે તમે બધા પેકેટ્સને હાથ લગાડ્યો હતો. ચોક્કસ તમે જ. તમે જે બધા પેકેટ્સમાં કોઈ કેમિકલ મિક્સ કર્યું હશે. નાના બેટા, તારી કોઈ ગેરસમજ થાય છે. મેં કલરમાં કોઈ જ કેમિકલ મિક્સ નથી કર્યું. જુઠ્ઠું બોલો છો. જુઠ્ઠું બોલો છો. હું કેમ જુઠ્ઠું બોલું? જો મેં કલરમાં કોઈ કેમિકલ મિક્સ કર્યું હોય તો હું સરગમને મળવા શું કામ અહીંયા આવું? રૂપ, એમને અંદર આવવા દે. ભાઈ તમે અંદર આવો, શાંતિથી બેસીને વાત કરીએ. આવો. મોટી બા, આ માણસ મને બહુ ખતરનાક લાગે છે. મોટી બા, અરે મારા પર વિશ્વાસ નથી. મને બસ સરગમની ચિંતા છે. તમે 5 મિનિટ બેસો, હું મારા પૌત્ર અને મારા દીકરાને બોલાવી લઉં. હા, ના, મારે જવું પડશે. અરે બેસો 5 મિનિટ. ચિરાગ, ધ્વનિત, આવો તો જરા. ના ના, હું જઉં છું. અરે બેસો ને ભાઈ. મોટી બા. હા મોટી બા. અરે આ ભરતભાઈ આવ્યા હતા. મેં કહું 5 મિનિટ બેસો, એમાં ખબર નહીં ક્યાં જતા રહ્યા. તમે ચિંતા નહીં કરો મોટી બા, અમે હમણાં જ એમને શોધીને આવીએ છીએ. મોટી બા, રૂપ, પહેલા મને થયું કે તારાથી કઈ ગેરસમજણ થઈ છે, પણ આ ભરતભાઈ જે રીતે ભાગી ગયા, હવે મને એમ લાગી રહ્યું છે કે આ જ માણસે કંઈક કરાવ્યું હશે. મને તો સૌથી વધારે મારી સરગમની ચિંતા થાય છે કે એનો શું હાલ હશે ત્યાં. મોટી બા, બંને બાજુ જોયું પણ ભરતભાઈ ક્યાં જ નથી. અરે હજુ 2 મિનિટ પણ નથી થઈ તો માણસ ક્યાં જતું રહે? અમે બંને અલગ અલગ ડિરેક્શનમાં ગયા હતા. કોઈ રસ્તો જ નહોતો, પણ ક્યાંય દેખાય જ નહીં. 2 મિનિટ થઈ છે, એટલી વારમાં માણસ ક્યાં ગાયબ થઈ જાય? એનું નામ પપ્પુ છે. આપણે એને ટ્રેનિંગ આપીશું અને પછી એ જ કરશે કે જે આપણે કહીશું. તું આ ધૂળેટી રમવા નથી આવ્યો. તારું મોઢું ધોઈને તો આવતું. મોન્ટી, રહેવા દે. હવે એ બધી ચર્ચામાં સમય નથી બગાડવો. જો, તારે કોન્ફિડન્ટ બિહેવ કરવાનું છે. તારે શું બોલવાનું છે એ બધી જ ડિટેલ અમે તને સમજાવી દઈશું. તારે વકીલની સામે માત્ર એટલું જ બોલવાનું છે. મારે શું કરવાનું છે? તું કોણ છે? તું પપ્પુ જ છે ને? તારી આટલી હિંમત! હિંમત તો હવે હું તમને બતાવીશ.
તમે લોકો હજી સુધર્યા નથી? આ બધા તમારા જ કાવતરા છે ને? તમે લોકો હજી સરગમની વિરુદ્ધ ફરિયાદ ઊભી કરવા માંગો છો? અમારે ફરિયાદી ઊભો કરવાની કોઈ જરૂરત જ નથી, કારણ કે કામ જ એવા કરે છે કે એની સામે ફરિયાદી આપોઆપ ઊભા થઈ જાય છે. મને ખબર છે કે આ બધા જ કાવતરા તમારા છે. અમે લોકો તમને નડતા નથી, તેમ છતાં તમારે કંઈક ને કંઈક તો કરવું જોઈએ છે. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. જે પણ હું કહું છું, સરગમને એરેસ્ટ કરવા માટે તમે લોકો જેટલા માણસ રાખ્યા છે બધાને તાત્કાલિક પાછા ખેંચી લેજો.